રાજ્યમાં ગરમી અને ઉકળાટ યથાવત રહેશે. ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટી શકે. રાજ્યમાં 37 થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં 40.4, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 39.1, જ્યારે સુરતમાં 35.3 ડિગ્રી નોંધાયું. ભુજમાં 36.4 ડિગ્રી અને રાજકોટમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી અને અમરેલીમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં 40.9 અને ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એની વચ્ચે રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, ત્યારે આજે સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદર હવેલીમાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાનો છે, ત્યારે કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, ત્યારે આગામી દિવસોમાં હવામાનમાં સંકેત બદલાવાના છે.